વેલકમ બેક. વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો રાજકોટના ઉપલેટામાં ખાતર અને ડુંગળીના ભાવ મુદ્દે કોંગ્રેસ મેદાને છે. ખાતરના ભાવમાં વધારો અને ડુંગળીના ભાવ તળિયે જતા વિરોધ નોંધવામાં આવ્યો. ગાંધી ચોકમાં ખાતર અને ડુંગળી સાથે રામધૂન બોલાતી અને વિરોધ નોંધાવ્યો છે. ડુંગળીનું વિતરણ કરી સરકાર સામે રોષ ઠાલવ્યો છે. ખાતરમાં ભાવ વધારો પરત ખેંચવા કોંગ્રેસની માંગ છે. ખાતરનો ભાવ વધતા ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે. કોંગ્રેસના માધ્યમથી અમે ઉપલેટા બાપુના બાવલા ચોકમાં એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આ કાર્યક્રમમાં ખાતરની યુરિયાની થેલી 2400 રૂપિયાની મળતા જે થેલી 700માં મળતી એના 2400 રૂપિયા ભાવ થતા અમે ખાતરની થેલીનું વેચણું રાખી અને રામધૂન બોલાવી હતી. આ ઉપરાંત ખેડૂતની ઉત્પાદન કરેલી ડુંગળી અત્યારે કોઈ મફતને ભાવ પણ લેવા તૈયાર નથી. ત્યારે આ ખેડૂતની જણસીનો ભાવ પૂરો મળે એ વાત અમે સરકાર સુધી પહોંચાડવાના ઈરાદાથી રૂપિયા કિલો ડુંગળી વેચવાના પ્રયત્નો કર્યા, પણ રૂપિયા કિલો પણ કોઈ ડુંગળી લેવા તૈયાર નથી. ઉપલેટા મુકામે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને જે ખાતરની અંદર રાસાયણિક ખાતરની અંદર જે સરકારે ભાવ વધારો કર્યો છે, તોતિંગ ભાવ વધારો 700 રૂપિયા સુધી, એટલો ક્યારે પણ ભાવ વધારો નથી કર્યો. અને આ સરકારે ખેડૂતોની કમર તોડી નાખવા માટે, ખેડૂતોને પાયમાલ કરવા માટે જે આ નિર્ણય લીધો છે એ ખેડૂતો માટે મોટી હત્યારૂપ છે. અને ખેડૂતોના પાકનો આજે પણ કોઈ ભાવ મળતો નથી. સરકાર ખેડૂતોને દિવસે ને દિવસે એને પાયમાલી તરફ લઈ જાય છે.